હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવવાના છે ગુંદરની સુખડી. ગુંદરની સુખડી શિયાળા માટે ખાસ આ રેસીપી લઈને આવી છું. કડવું વસાણું બાળકો નથી ખાતા હોતા, તો તમને બાળકો માટે ખાસ આ રેસીપી લઈને આવી છું અને ઘરના બધા જ આ સુખડી ખાઈ શકે છે. ખાવામાં એકદમ સોફ્ટ બને છે, એકદમ પરફેક્ટ રેસીપી છે, એક પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો ચાલો સૌથી પહેલાં ગુંદરની સુખડી બનાવવા માટે આપણને લેવાનો છે 1 કપ ઘઉંનો લોટ. જે રોટલીનો લોટ આવે એ જ લેવાનો છે. સાથે 3/4 વાડકી ગોળ લીધો છે અને 3/4 વાડકી ઘી લીધું છે. ઘઉંનો લોટ છે એનાથી ઓછું ગોળ અને ઘી લીધું છે અને 1/4 કપ ગુંદર, કાજુ, બદામ અને અખરોટ અને પિસ્તા અને આગળ છીણેલું કોપરું અને 1 ચમચી સૂંઠ અને ગંઠોડાનો પાવડર લીધો છે. સૌથી પહેલાં આપણે ગુંદર છે એને આપણે ક્રશ કરી લેવાનું છે મિક્સર જારમાં. સરસ પાવડર કરી લઈશું. તો અહીંયા આગળ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે એ જ મિક્સર જારમાં જે ડ્રાયફ્રૂટ લીધા છે, સૂકા મેવા, એને પણ આપણે પાવડર કરી લઈશું. તો અહીં આગળ આપણા સૂકા મેવા પણ પાવડર તૈયાર થઈ ગયા છે. હવે કઢાઈની અંદર આપણે જે ઘી લીધું છે 3/4 વાડકી જેટલું, આખો કપ ભરીને નથી લીધું, એનાથી થોડુંક ઓછું લીધું છે. જે લોટ લીધો છે એનાથી ઓછું. હવે ઘઉંનો જે ઝીણો લોટ આવે એ જ લીધો છે. અહીં આગળ કકરા લોટની સુખડી બનાવી શકાય છે, પણ અહીં આગળ મેં ઝીણો જ લોટ લીધો છે. અહીં આગળ આપણે એક જ લોટ વાપર્યો છે, પણ ઘણા લોકો આમાં મેથીની જગ્યાએ મેથી નથી એડ કરતા, બીજા બધા લોટ બનાવી અને સુખડી બનાવે છે. પણ આજે હું તમને ઘઉંના લોટની જ ગુંદરવાળી સુખડી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવતા શીખવાડું છું. તો સૌથી પહેલાં આ રીતે લોટને ધીમી ગેસ રાખીને શેકવાનો છે. લગભગ 7 મિનિટ જેટલો સમય લાગશે. આ રીતે સતત એને હલાવતા રહેવાનું છે. સરસ. હવે અત્યારે તમને એવું લાગશે કે હજુ આ વજનમાં ભારે છે, પણ જેમ જેમ એ શેકાશે એટલે કલર ચેન્જ થશે, એકદમ હલકું થશે અને આ રીતનું ટેક્સચર આવવા લાગશે. તમે જોઈ શકો છો. એટલે કઢાઈથી એકદમ હલકું થઈ જશે, હળવું થઈ જશે અને જે તમે ચમચો લીધો છે એમાં જ્યારે લોટ ના ચોંટે એટલે તમારે સમજી લેવું કે તમારો જે લોટ છે તે એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે અને આ રીતે એકદમ બબલ્સ જેવું આવવા લાગશે, ફીન આવવા માંડશે. તમે જોઈ શકો છો. બસ આ રીતનું પરફેક્ટ ટેક્સચર આવી જાય એટલે તમારો લોટ શેકાઈ ગયો છે. બસ. તો હવે આપણે ગેસની એકદમ સ્લો જ રાખી છે. અત્યારે આપણે આમાં ગુંદર એડ કરી દેવાનો છે પહેલાં, કેમ કે લોટ શેકાય છે, ગરમ છે. એમાં જે આપણે ગુંદર એડ કરીશું એટલે સરસ ગુંદર શેકાઈ જશે અને અંદર જ સરસ ફૂલી જશે. એટલે શેકાશે એટલે તમને તરત જ એનું ટેક્સચર પણ ચેન્જ થવા માંડશે. ગુંદર એડ કરો પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે. હવે બંધ કરી અને પછી આપણે ગોળ અને બીજી બધી વસ્તુ એડ કરવાની છે. હવે લોટ એકદમ વધારે પડતો ગરમ છે એટલે ગુંદર પણ એકદમ સરસ રીતે અંદર મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે હળવું થઈ ગયું છે. એટલે ગુંદર જે છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. બસ. હવે ગુંદર સરસ રીતે મિક્સ થઈ જાય એટલે જે હવે સૂકા મેવા લીધા છે, કોપરાનું છીણ લીધું છે, પછી ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર તમારે આની અંદર એડ કરી દેવાનો છે. તો બધું જ એક એક કરી અને તમારે એડ કરતું જવાનું છે. પછી લાસ્ટમાં આપણે ગોળ એડ કરીશું એટલે જે આપણે પાવડર સામગ્રી લીધી છે તે બધી જ તમારે એડ કરી દેવાની છે. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે કારણ કે લોટ એકદમ સરસ શેકાયેલો છે, કઢાઈ ગરમ જ છે, એમાં જ તમારે બધું મિક્સ કરવાનું છે. જો તમે ગેસ ચાલુ રાખશો તો લોટ ભળવા માંડશે અને બસ આ બરાબર બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગોળ એડ કરવાનો છે. જો સુખડીમાં નાની નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે તો સુખડી તમારી એકદમ સોફ્ટ બને છે, ક્યારે પણ ચવડ નથી બનતી. એટલે તમે કોઈ પણ સુખડી બનાવો તો તમારે આ રીતે જ એડ કરવાનું છે. લાસ્ટમાં હવે ગોળ એડ કરવાનો છે. હવે ગોળ ઝીણો સમારીને એડ કરવાનો છે. જો તમારો ગોળ ના ઓગળે આ ટાઈમે તો તમારે અડધી સેકન્ડ માટે ગેસ ચાલુ કરી દેવાનો અને પછી તરત જ બંધ કરી દેવાનો. એટલે જેવું થોડું ગરમ થશે, અગર જો ઠંડુ થઈ ગયું હોય તો એ સરસ બધું મિક્સ થવા માંડશે. હવે આગળ ગોળ પણ એકદમ પરફેક્ટ એક આપણો મિક્સ થઈ ગયો છે એટલે બધું એક રસ થઈ ગયું છે. એટલે હવે આપણી સુખડીનું જે મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. બસ. તો હવે આને આપણે પ્લેટમાં લઈ લેવાનું છે. જોયું ને, એકદમ ઇઝી ટેકનિક છે. તમારા બાળકો જ્યારે શિયાળામાં કડવું વસાનું ના ખાતા હોય પણ આપણે બાળકોને આપવું હોય તો તમે આ રીતે, કાં તો તમને પણ કડવું વસાનું ના ભાવતું હોય મેથીવાળું, તો આ રીતે સુખડી લગભગ 10 જ મિનિટમાં બની જાય છે. કોઈ જાતની વધારે માથાકૂટ હોતી નથી. તો તમારે વધારે પડતા કોઈ પણ મસાલા ના બનાવવા હોય તમે આ સુખડી બનાવી શકો છો. હવે એક નાની પ્લેટને આપણે ઘીથી થોડી ગ્રીસ કરી લઈશું અને પછી બધી જે સુખડીનું મિશ્રણ છે તેની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. પછી એક સરખું આપણે લેવલ કરી દઈશું એટલે એક સરખું ટેક્સચર આવી જાય. અહીં આગળ આપણે કાજુ બદામ પાવડર જ એડ કર્યા છે એટલે એકદમ સરખી રીતે
આપણી જે સુખડી છે તે સરસ શેપમાં કટ થશે. જો આપણે એને ઝીણા ઝીણા સમારીને એડ કરીશું તો એક સરખો શેપ નહીં આવે, એક સરખા પીસીસ નહીં કટ થાય એટલા માટે. હવે ઉપરથી થોડાક મેં કાજુ, બદામ અને પિસ્તા એડ કર્યા છે જેથી દેખાવ સુખડીનો ખૂબ જ સરસ આવે. એ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવું હોય તમે સ્કીપ કરી શકો છો. સરસ અહીંયા આગળ મેં ગરમ ગરમમાં જ ચોંટાડી દીધા છે. હવે સુખડી થોડીક ઠરી ગઈ છે તો આપણે એને ચપ્પાથી નિશાનના કટ લગાવી દેવાના છે. સરસ સુખડી કટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. તો બસ અને હવે આપણે એક પીસમાં ધીરે રહીને કાઢી લેવાનું છે. આ ટાઈમે બિલકુલ ઉતાવળ નહીં કરવાની. તમે એક હલકા હાથે તમે જેનો પીસ કાઢશો એટલે આપોઆપ બધી સુખડી ઇઝીથી નીકળી જશે. કદાચ એવું થાય કે એક સુખડીનો જે આપણે કટકો છે, આપણે પીસ છે તે તૂટી જાય, પણ તમારે બીજા બધા એક સરખા લેવલે નીકળી જશે. તો જોયું ને, કેવી લાગે રેસિપી? નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ ગ્રુપમાં તમે આ વિડીયોને શેર કરી શકો છો. અને હા, લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.